નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગઢડા તાલુકાના જલાલપુર ગામે મૂળીમાના ઘરે. ખાસ અહીંયાથી આવવાનું કારણ તો એવું છે કે આજના દિવસે અમને એક રેફરન્સ મળ્યો હતો જલાલપુર ગામના વતની એવા રાહુલભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા કે અહીંયા અમારા ગામમાં એક જરૂરિયાતમંદ વ્યક્તિ છે, એમને મદદ કરવી જોઈએ. તો આજના દિવસે અમારાથી જે બનતી મદદ છે એ અમે અહીંયા લઈને આવ્યા છીએ. તો ચાલો મિત્રો, આપણે આવો કોઈ જરૂરિયાતમંદ ફેમિલી હોય તો એમની થોડી મદદ કરીએ, અને તમારી આજુબાજુમાં પણ આવા કોઈ જરૂરિયાતમંદ ફેમિલી રહેતા હોય તો તમે એની મદદ કરો. તો ચાલો જોઈએ ઘરની કન્ડિશન, કઈ કન્ડિશનમાં લોકો રહે છે, કઈ રીતે એમનું ગુજરાન ચલાવે છે, એમની આજીવિકા માટે શું સ્ત્રોત છે અને એમની કન્ડિશન કેવી છે. તો ચાલો મિત્રો, આપણે એમના ઘર તરફ જઈએ. કેમ છો બા? શું નામ છે તમારું? મૂળીબેન. થોડુંક જોરથી બોલજો. મૂળીબેન નામ છે. બરાબર. કેટલી ઉંમર થઈ બા તમારી? હવે 90 માં કાંઈ ઓછું નહીં થાય. બરાબર છે. ઘરમાં બા કોણ કોણ રહો છો હાલ? કોઈને એક બેસો. બાબા વહી ગયા બેઠો. તો અત્યારે એકલા જ છો બા? બાળકો કેવું કોઈ? દીકરી મરી ગઈ, દીકરા મરી ગયા. ના નહીં તો એમને શું તકલીફ થઈ હતી બા? ભરાઈ ગયા હતા ભાઈ. કેટલી ઉંમરમાં દીકરા તમારા પાછા થયા બા? 3-4 વર્ષનો હશે. દીકરી 5-6 વર્ષની હતી. એના માતાજી ને હીરા હતા. બરાબર. અને બા બીજું કે દાદા કેટલી ઉંમરે પાછા થયા? એ 60-70 વર્ષ ઉપરી છે. એના એ આ 5-6 વર્ષ થઈ ગયા પાછા થયા. બરાબર છે. અને અત્યારે બા તો તમે તમારું ગુજરાન કઈ રીતે ચલાવો છો? આ ભાગશાળ દેશ ગામના હારા પડતા છે. બરાબર છે. ચલો નહીં. બરાબર છે. તો અત્યારે બા તમારાથી કામ થાય કે એવું કાંઈ નથી થતું. તારા આંખે બહુ જાગ પડે. 2 આંખનું ઓપરેશન કરાવીશ. શું તકલીફ થઈ હતી બા આંખમાં? આંખમાં તો જાગ પડતી હતી તો હું મોટે ઉતાર્યા. બરાબર છે. તો અત્યારે દેખાવામાં તમારું મોઢું ન બહુ આમ ભાવું કદાચ, પણ મોઢું ઓછું બોલે. બરાબર છે. તો બા જમવાનું ને એવું બધું બનાવી શકો છો? હાથે કરીને ખાઉં છું. બરાબર છે. હાથે રાંધું છું. બરાબર છે. હવે દીકરી દીકરો છે, પણ એ ગાડી છે, તોડે પાણીઓ છે. હા, દીકરીના એ મારે મોટી દીકરી હતી ને, એના દીકરા 2 હતા. એક દીકરો મરી ગયો હતો. એ ભાઈ હાવ ગાંડા થઈ ગયા હતા. 10-12 વર્ષના. એ 2 જણા વહી ગયા બોલે. બસ બા, કઈ નહીં. અમે જો તમારા દુઃખમાં ભાગ લેવા જ આવ્યા છીએ. ઢીલું નથી પડવાનું. નથી પડતી પણ. બરાબર છે. અમારાથી જે આ બનતી મદદ છે એ જ અમે તમને બા કરવા આવ્યા છીએ. બરાબર છે. અને આજના દિવસે અમારાથી જે થતું હતું એ અમે બા તમને આ મદદ પહોંચાડીએ છીએ. હા, ના સારું કહેવાય બા, કે ગામના પણ તમારું ધ્યાન રાખે છે. ભાઈ ધ્યાન રાખા, ભાઈ ના કરશે આપણે હોય ન હોય તો છોકરો રોટલો જ. હા, આજે અમને આ જે રાહુલભાઈ અને એમની ટીમ છે એમને અમને કીધેલું કે ભાઈ અમારા ગામમાં આ રીતના મૂળીબા કરીને એક રહે છે કે જે આર્થિક પરિસ્થિતિ એમની થોડી ખરાબ છે બા, અને બા એકલા રહે છે, પોતાનું ગુજરાન. દીકરા જેવા પણ ભાગમાં નથી એટલે ચાલુ શું કરીએ. કઈ નહીં બા, અમે તમારા દીકરા જ છીએ, એવું દુઃખ નહીં લગાડવાનું. બરાબર છે. અમે તમારા દીકરા જ છીએ. તમ તારે જ્યારે તમારે જરૂર પડે બા ત્યારે તમ તારે અમને કહેવાનું. અમારાથી જે કંઈ પણ બનતી મદદ હશે બા
એ અમે તમને કરીશું. જે ભગવાન જાગે તમારા છોકરાને જાજી જાડલી મારા નાથ કરે. ધ્યાન રાખજો એટલે સારું સગાઈ. બરાબર. અને આજના દિવસે બા આજે તમને મદદ મળે છે, એ મદદ તમને દામનગરથી એક વિશ્વાસ એગ્રો કરીને દવાની દુકાન ચલાવે છે, એમના તરફથી તમને આ બા મળે છે. કૌશિકભાઈ અને કલ્પેશભાઈ કરીને બંને ભાઈઓ છે, એમણે તમને આ બા મદદ મોકલી છે કે ભાઈ આ રીતના જે જરૂરિયાતમંદ લોકો હોય એમની અમે મદદ કરતા હોઈએ છીએ બા. બરાબર. અને ભવિષ્યમાં પણ તમને કોઈ વસ્તુની જરૂર પડે બા ત્યારે તમે તારે અમને જણાવજો. તમારી વખત ભગવાન વાળા દેશ મને બરાબર. હું ખુશી દુખી નથી રહેતી ભાઈ દેશ આ ભાઈના ઘર છે કાકા પીધે તો એ ધ્યાન રાખો. બરાબર. બધા અને ધ્યાન રાખે છે ભાઈ. મારું નામ છે બા ડૉક્ટર મહિપત. હું ઢસામાં ચામડીનું દવાખાનું ચલાવું છું. તમને કોઈ પણ જો તકલીફ હોય શરીરમાં તો ગમે ત્યારે તમે બા આવી શકો ત્યાં. મને એક આઈસીનું છે ને ધૂપ હારી હોય ને મને તો મને દે ને તો મને કાંઈ કાંઈ વાંધો નહીં બા. જલાલપુરનું કોઈ પણ હશે ને તો હું મોકલાવીશ તમારા માટે. હા. ભગવાન જાગી દે. અને તો મિત્રો તમે જોયું એમ કે બા પોતે એકલા રહે છે. બાનું નામ મૂળીમાં છે. તેઓ હાલ ગઢડા તાલુકાના જલાલપુર ગામમાં બા રહે છે. બાને 2 દીકરા હતા, 1 દીકરી હતા અને દાદાનું પણ અવસાન થયેલું છે. તો તમને આ સોશિયલ મીડિયા થ્રુ એક જ અમે સંદેશ આપવા માગીએ છીએ કે તમારી આજુબાજુમાં કે તમારી આગળ પાછળ કે તમારા પરિવારમાં કે તમારા ગામમાં આવા કોઈ જરૂરિયાતમંદ લોકો રહેતા હોય તો મિત્રો એમની મદદ કરો, આગળ આવો. કારણ કે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણી નાની મદદ આવા જે નિરાધાર લોકો હોય એમના માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. બા એકલા જ રહે છે. બાને આગળ પાછળ કોઈ નથી. બાની ઉંમર 91 વર્ષની છે. બાને આંખે દેખાવામાં પણ તકલીફ પડે છે અને આજીવિકા માટે કોઈ સાધન પણ નથી. તો અમે તમને એટલું જ કહેવા માગીએ છીએ કે તમારી આજુબાજુમાં કે તમારા પરિવારમાં કે તમારા ગામમાં કોઈ પણ આવા રહેતા લોકોને આગળ આવી અને મદદ કરો. બરાબર છે. કંઈ નહીં બા, અમે હવે રજા લઈએ. ભગવાન રાખવું. બરાબર છે. અને અમને આવા આશીર્વાદ આપો બા આશીર્વાદ તમને કે ભગવાન જાગી દે. તમારી જેવા બા જે નિરાધાર લોકો છે એમની અમે વધારેમાં વધારે મદદ કરી શકીએ. જય સભાઈ મને બધાય દે. ખોટું ન બોલી ખાઈ મારીથી સાચું નથી. અમે 10 વર્ષથી વાંચી વળી દઈશું. ઓલાતું નહીં બહુ પણ દેશ તમારી કાંઈ નહીં બા, ક્યારેય પણ જો એવું લાગે જરૂર લાગે તો અમે તમારા દીકરા જ છીએ. અમને ગમે ત્યારે યાદ કરજો. બધા ભાઈઓના જ ઘર છે. બધા હાંસો છે. ના ના, સારી વાત છે બા. ચાલો બા, અમે રજા લઈએ. માતાજી સુખ રાખો.